દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોને આપના ખાસ કાર્યક્રમમાં, લોકપ્રિય કાર્યક્રમમાં, લોક લાડીલા કાર્યક્રમમાં હાર્દિક ભર્યું સ્વાગત. સૌને પહેલા તો મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી, રાધે રાધે, જય જીનેન્દ્ર. દર્શક મિત્રો, આપણો કાર્યક્રમ કાલનો દિવસ તમારા માટેનો કાર્યક્રમ, તમારા થકીનો આ કાર્યક્રમ, સુંદર મજાનો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય જાણીએ છીએ. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ. સાથે આપણે આ કાર્યક્રમમાં કોઈક નવા રસપ્રદ રોમાંચિક મુદ્દા ઉપર વાત પણ કરીએ છીએ. સાથે આપણે આ કાર્યક્રમમાં જેનો જન્મદિવસ આવતીકાલે છે તેના ટેરોટ કાર્ડના માધ્યમથી એના પાના ખોલીએ છીએ. શું છે એના ભાગ્યના પાના કહી રહ્યા, આવનારું વર્ષ શું કહી રહ્યું છે તે પણ માહિતી આપીએ છીએ. તો ચલો આવું જ સુંદર મજાનું, સરસ મજાનું સત્સંગ કાર્યક્રમ શરૂ કરીએ. સૌ પહેલા વાત કરીએ આપણે કાલના પંચાંગની. શું કહી રહ્યું છે આવતીકાલનું પંચાંગ? તારીખ છે 22/7/2026 ને કાલે વાર બુધવાર, તિથિ વિક્રમ સંવત 2082, અષાઢ સુદ નોમ. તુલા રાશિમાં ચંદ્ર, ર અને ત મૂળાક્ષર છે. સ્વાતિ નક્ષત્ર છે, સાધ્ય યોગ છે. જે કરણ છે તે બાલવ નામનું કરણ ચાલી રહ્યું છે. વિછુડો કે પંચકની વાત કરતો કે નથી પંચક કે નથી વિછુડો. દિવસ સારો ને ચોખ્ખો છે. સૂર્ય કર્ક રાશિમાં, ચંદ્ર તુલા રાશિમાં છે. 6:05 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:28 છે. 1:36 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 12:43 છે. બુધવાર હોવાથી અભિજીત મુહૂર્ત નથી. રાહુકાળ બપોરે 12:45 થી 2:24 રાહુકાળ છે. આ રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ શુભ કામ, સારા કામ થશે નહીં, તેનું ખાસ ધ્યાન રાખજો. એકંદરે દિવસ કાલે સારો. કાલે આમ જોવા જાવ તો માતાજીની નોમ છે, ગુપ્ત નવરાત્રિની નોમ, અષાઢની નોમ છે. કાલે નવરાત્રિ પૂર્ણ થશે. એકંદરે દિવસ ઘણો સારો છે. કોઈ સારા કામ કરવા છે, નાના મોટા કામ કરવા છે તો કાલે જ થઈ શકશે. તો આ વાત કરીએ આપણે આજે કાલના પંચાંગમાં. શું છે કાલનું પંચાંગ? હવે વાત કરીએ આપણે શું છે કાલનું દિન વિશેષ. પહેલા તો કાલે નોમ છે, એટલે ભગવાન ગણપતિને કાલે મોદકના લાડુ ધરાવો. બુધવાર છે અને એમાંય નોમ છે. બીજું, તમારા માતાજીને, તમારા જે પણ કુળદેવી છે તેમને 9 કેસરી પેંડા ધરાવી દેજો. 9 ગણીને લેવાના. 9 કેસરી પેંડા ધરાવવાના અને પેંડા આજુબાજુમાં વેચી દેવાના, અથવા તો કોઈ પીપળે મૂકી દેવાના કે કોઈ જગ્યાએ પ્રસાદ રૂપે તમે એક ધારણ કરી શકો છો. બાકીના પીપળે નીચે મૂકી દેજો, એનાથી તમને લાભ થશે. દરેક અલગ અલગ પીપળે મૂકો તો સારું. તો આ વાત કરી કાલે બુધવારને નોમની. હવે આપણે વાત કરીશું કાલના દિવસ અને રાતના ચોગડિયાની. પ્રથમ ચોગડિયું લાભ 6:05 થી 7:45. અમૃત ચોગડિયું 7:45 થી 9:22. ત્યારબાદ લાભ ચોગડિયું 5:45 થી 7:26. તો સમજો આ 4 ચોગડિયા ચારે સારા ચોગડિયા છે. પહેલું 6:05 થી 7:45, બીજું 7:45 થી 9:22, ત્યારબાદ 11:03 થી 12:45 ને ત્યારબાદ લાભ ચોગડિયું છે જે 5:45 થી 7:26 છે. હવે વાત કરીએ રાત્રિના ચોગડિયાની. તો રાત્રિનું ચોગડિયું શું કહે છે? તેમાં પહેલું ચોગડિયું છે જે 8:47 થી 10:06 છે.
ત્યારબાદ અમૃત ચોઘડિયું છે જે 10:06 થી 11:26 કલાકનું છે. તો આ દિવસ રાતના ચોઘડિયા છે. કોઈ પણ શુભ કામ, નાના કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયામાં કરો, ફળ સારું મળશે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા લાભદાયી ફળ આપે. તો મિત્રો, આ વાત થઈ આપણે દિવસ રાતના ચોઘડિયાની. કાલે નોમ છે, નાના મોટા કામ કરવા છે તો છૂટ છે. હવે કોઈ જલ્દી સારા મુહૂર્ત આવશે નહીં, એટલે જો તમારે કોઈ ઈચ્છા છે નાના મોટા કામ કરવાની તો કરી શકો છો. એમાં કાલે છેલ્લો દિવસ છે નવરાત્રીનો, અષાઢી નવરાત્રી, ગુપ્ત નવરાત્રીનો. તો મિત્રો, આજે આપણે આ વાત કરી પંચાંગ દિન વિશેષને દિવસ રાતના ચોઘડિયાની. હવે આપણે વાત કરવાની છે આજના ખાસ વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર. મારા ત્યાં ઘણા લોકોએ મને પ્રશ્ન પૂછે છે, આવે છે કે મહારાજ, આપણી કુંડલીના આધારે આપણને ખબર પડી જાય કે આપણે વાહન ચલાવતા ધ્યાન રાખવાનું છે. કારણ કે મહારાજ, અમે અમુક લોકોને એવા જોઈએ છે કે ઓચિંતા અકસ્માત થઈ જાય છે. વાહન ચલાવતા ચલાવતા ખબર નથી પડતી કે ક્યારે શું થઈ જાય. સાથે ઘણી વખત એવું પણ બને છે કે આપણો વાંક ના હોય, આપણે શાંતિથી ચાલતા હોય, પણ સામેવાળો આપણને ટક્કર મારીને જતો રહે છે. તો આવું થવા પાછળનું શું કારણ? કે આપણે તો કમ્પ્લીટ જ ચલાવ્યું છે, જે છે આમ છે કે આમ, 2 વ્હીલર હોય કે 4 વ્હીલર, પણ કે સામેવાળો આવી જાય તો મહારાજ કે એમાં આપણે શું? તો એવું કુંડલીમાં ખબર પડી શકે કે કયા સમયે આપણે સાચવવાનું, કયા સમયે આપણી ઘાત છે. તો ચોક્કસથી આપણને પહેલાં તો કુંડલીમાં મોટા અકસ્માતના યોગ ક્યારે બને? જ્યારે શનિ મંગળ સાથે હોય. એટલે કે સમજો શનિ મંગળ ની યુતિ બનતી હોય, અને આ શનિ મંગળની યુતિ મેષ રાશિની, વૃશ્ચિક રાશિની કે મકર રાશિની બનતી હોય તો ખાસ સાચવવાનું, ગંભીર અકસ્માતની સમસ્યા થઈ શકે છે. મેષ, વૃશ્ચિક અને મકર. બાકીની પણ રાશિમાં હોય, પણ એમાં કેવું કે 2-3 મહિનાનો બેડ રેસ્ટ હોય, પછી ચાલી જાય. પેલામાં તો 6-12 મહિનાનો હોય. અમુક વખત માણસ અકસ્માતમાં કોમામાં જતા રહે છે તો મંગળ શનિ જવાબદાર હોય છે, સાથે હોય. તો એક તો કુંડલીમાં મંગળ સાથે હોય, મંગળ શનિ જોડે હોય, ત્યારે ખાસ સાધન ચલાવતા બહુ ધ્યાન રાખવાનું. અને એમાં પણ વધારે કે જ્યારે મંગળમાં શનિની દશા હોય, શનિમાં મંગળની દશા હોય, કે મંગળમાં કેતુની દશા હોય, કે શનિમાં કેતુની દશા હોય, કાં તો કેતુમાં શનિની, કાં તો કેતુમાં મંગળની દશા હોય. એટલે તમે સમજો, બધે રોજ ધ્યાન રાખવાનું એવું જરૂરી નથી, પણ મંગળ શનિ હોય ને તો મેં જોયેલું છે, મારું પોતાનું છે મંતવ્ય, કે જેની કુંડલીમાં મંગળ શનિ જોડે હોય ને એ લોકોના મંગળવાર ને શનિવાર ભારે જ હોય છે, અને ખાસ કરીને અમાસ પણ ભારે હોય છે. તો આ 3 દિવસ તો દર વખત સાચવવાનું જ. મંગળ શનિ જોડે હોય એવા લોકોને મંગળવાર, શનિવાર અને અમાસ, આ 3 દિવસ દરેક મહિનાની, દરેક તિથિની સાચવવાની. પણ વધારે ક્યારે સાચવવાનું? કે જેમાં મંગળમાં શનિની દશા હોય, કાં તો શનિમાં મંગળની દશા હોય, કાં તો કેતુને પણ છે ને મૃત્યુનો કારક કીધો છે, કેતુ પણ છે ને અકસ્માતનો કારક કીધો છે. એટલે કેતુમાં શનિ કાં તો કેતુમાં મંગળ હોય ને ત્યારે પણ આપણે સાચવવાનું. બાકી નાનો મોટો અકસ્માત એ મંગળ શનિની દ્રષ્ટિ હોય તો થાય. અને બીજું કે જ્યારે કુંડલીમાં સૂર્યમંગળ 8મે હોય તો પણ આ વસ્તુ બનાવડાવે છે. સૂર્યમંગળ 8મે સારા નહીં, એ પણ અકસ્માતના યોગ ઊભા કરે. એટલે આવા સમયમાં આપણે ખાસ સાચવીને ચાલવાનું. અને મેં કીધું એ પ્રમાણે જો સૂર્યમંગળ હોય તો રવિવાર, મંગળવાર ને અમાસ સાચવવાનું. હવે આનો ઉપાય શું કરી શકાય? તો આનો ઉપાય એ છે, જો તમારી કુંડલીમાં શનિ મંગળ જોડે છે તો તમારે પણ દર શનિવારે અને મંગળવારે હનુમાનજીના આંકડાની માળા ચડાવો. નિત્યક્રમ પ્રમાણે સંકટ મોચનનો પાઠ કરો, એનાથી તમને લાભ થાય છે.
ઘણી કુંડલીમાં એવું જોવા મળ્યું છે કે જ્યારે મંગળ શનિમાં દ્રષ્ટિમાન હોય અને એમાં પણ જો કેતુની કે શનિની દશા ચાલતી હોય મંગળ સાથે, ત્યારે પણ આવા નાના મોટા બનાવ બને છે. શનિ કેતુ જોડે હોય તો એટલી ઈજા નથી આપતો, નાનું મોટું કરાવડાવે છે, નાનું મોટું ફ્રેક્ચર હોય, મહિનામાં સાજો થઈ જાય. પણ પેલું તો 3 મહિના 6 મહિના વાળું હોય. અને 8મે શનિ મંગળ હોય તો બહુ સાચવવાનું, ખાસ મેં 8મે શનિ મંગળ નહીં સારું, એમાં બી મેં બોલ્યો ને એ રાશિનો નહીં સારું. એટલે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. બાકી વાંધો આવે એવો નથી. બાકી આમ જોવા જાવ તો એક મારું પોતાનું તારણ છે, તમે પણ આ અનુભવ કર્યો હશે. શનિ છે ને એ લોખંડ છે, અને શનિ જેના લોકોની કુંડલીમાં શનિ મેષ રાશિનો નીચનો હશે ને, તમે આ બહુ જોજો. આપણે ધ્યાનપૂર્વક જ તમને ગઈકાલનું બી આપણે ઉદાહરણ આપ્યું હતું કે કુંડલીમાં આવું હોય તો જ આ થાય, અને આપણે બતાવીએ બી ખરું કે આવી છે ને આ વસ્તુ. એટલે તમને આપણે આમ છાતી ઠોકીને કહી શકીએ છીએ કે જે લોકોની કુંડલીમાં શનિ મેષ રાશિનો હોય, નીચનો હોય, કાં તો શનિ સિંહ રાશિનો હોય, વૃશ્ચિક રાશિનો હોય, એવા લોકો માટે શનિવારનો દિવસ તમે જોજો આમ ભારે જ હશે. તમે સમજો કોઈ કારણ વગર નાનું મોટું એમની જોડે ઝઘડો થઈ જાય, કારણ વગર કોઈ અડફેટમાં લઈ લે, કોઈ મોટો અકસ્માત ના થાય પણ ગાડી ઠોકાઈ દે નાની મોટી, એમ સમજ્યા તમે, કાં તો પડી જાય, સ્લીપ ખાઈ જાય, પણ એ શનિવારે જ થતો. સાહેબ જોજો, તમે ધ્યાન કરજો. શનિવાર અમુક એમના માટે ભારે જ, કોઈ કારણ વગર નથી બોલવું ને તોય બોલાઈ જાય, ઝઘડા નથી કરવા તોય થઈ જાય. અને આવું જો થતું હોય તો એવા લોકોને દર શનિવારે સમી સાંજે શનિ મહારાજને સ્ટીલના ગ્લાસમાં અથવા સ્ટીલની વાડકીમાં સરસિયાના તેલની અંદર 12 કાળા અડદ અંદર મૂકીને શનિ મહારાજને તેલ ચડાવવાનું હોય છે. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ બોલતા બોલતા, જેથી આ અસર ઓછી થાય. તો જે પણ વ્યક્તિ આ માને છે, કરે છે, એ લોકો માટે સારું છે, એનાથી તમને લાભ થતા રહેશે. તો આટલું ખાસ કરજો, લાભ જોવાશે. તો સુંદર મજાની આજે આપણે વાત કરી શનિ મંગળ વિશે. હવે આપણે બાકીના રાશિની વાત કરીશું. કેવો રહેશે કાલનો દિવસ 12 રાશિ માટે. જે પ્રથમ રાશિ છે તે મેષ રાશિ છે. વાત સ્વીકારવાથી લાભ થાય, ફાયદો થાય. કોર્ટ કચેરીથી બને એટલું દૂર રહેજો ભાઈ. કાલે કોઈ કોર્ટના કામ હોય, કચેરીના કામ હોય તો ધ્યાન રાખજો. મિત્રો સાથે વિશ્વાસ જળવાયેલો રહેશે. નાણાકીય લેવડ દેવડમાં બહુ સાવધાની રાખીશું. કાળો શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો વિચારોમાં બદલાવ થાય. પરિવાર સાથે કોઈ અંગત વાતચીત થશે, પારિવારિક સારી એવી વાતચીત થાય. વડીલોની વાત સાંભળવાથી તમને ઉકેલ મળશે. પારિવારિક બાબતોમાં રસ રુચિ રાખજો. રાતો શુભ કલર, શુભાંક 4 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો પૈસા જે તે જગ્યાએ વાપરો, સમજી વિચારીને વાપરજો. યોગ અને ધ્યાનથી લાભ રહેશે. મનોરંજનની તકો વધશે. અંગત બાબતોમાં શુભતાનું પરિણામ પણ આવશે. વાદળી શુભ કલર, શુભાંક 3 રહેશે. આ વાત કરીએ આપણે મેષથી મિથુનની. બાકીની વાત કરીએ કર્કથી કન્યાની. કર્ક રાશિ કાલે શરીરનું સ્વાસ્થ્ય બહુ સાચવજો, પ્રાધાન્ય આપજો શરીરના સ્વાસ્થ્યને. નજીકના લોકો સાથે પ્રવાસ થાય, હરવા ફરવાનું થાય. ખોટી દલીલો ના કરવી. ખાલી સમયમાં રમત રમાય, ખાલી સમયમાં કોઈ રચનાત્મક કાર્ય થાય. કથ્થઈ શુભ કલર, શુભાંક 8. સિંહ રાશિની વાત કરીએ તો માતા તરફથી ધનલાભ થાય. માતૃપક્ષના કોઈ પણ લોકો, મામા માસી, માતા, નાની, નાનો મોટો ધનલાભ કરાવશે. દિવસ બહુ સારો યાદગાર છે. મનને નિયંત્રણમાં રાખીશું. સાંધાના દુખાવાની સમસ્યા ના રહે. જાંબલી શુભ કલર, શુભાંક 7 રહેશે. કન્યા રાશિ કામ સમજ્યા વિચાર્યા વગર ના કરશો. કોઈ નાની નાની વાતમાં કોઈ મુદ્દે વિવાદ ના થાય મોટો, તેનું આપણે ખાસ ધ્યાન રાખીશું. કન્યા રાશિ કાલે નાની કહેવાય ને એક જૂજ બાબત હોય, હાવ રમૂજી જેવી બાબત હોય ને એમાં વિવાદ થાય. યાદ રાખજો, આવું કશું કરતા નહીં અને થાય નહીં.
વસ્તુ જ્યાં મૂકો ત્યાં સાચવીને સંભાળીને મૂકજો. બીજું કે કામના સ્થળે લાભ થશે, વખાણ થશે, કેસરી શુભ કલર, શુભાંક 9 રહેશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી આપણે 12 રાશિના રાશિ ભવિષ્યમાં પહેલી 6 રાશિની. હવે બાકીની 6 રાશિ વિશે આપણે વાત કરવાની છે, પણ એ પહેલા જે લોકો આપણા કાર્યક્રમની જે ખૂબસૂરતી છે ફોન કોલ, તેની સાથે સંપર્ક કરીને નાની નાની મૂંઝવણો દૂર કરવાની છે. તો પ્રથમ કોલરને જોડીએ. હેલો. હેલો. હાજી બોલો. જન્મ તારીખ 22/8 22/8/1990. સમય 10:02 સવારના અને જન્મ સ્થળ આણંદ. શું પ્રશ્ન છે? મેરેજ બાબતનો વાત આવવા અટકી ગયા છે. ખબર નહીં ક્યારે મેરેજ પડશે. ઘરે કોઈ છે નહીં, પપ્પા જ હું છું. ત્યારે જમવાની પ્રોબ્લેમ છે, ત્યારે મેરેજ થશે તો આ પ્રોબ્લેમ મારી સોલ્વ થશે. ધર્મ પત્ની જેવી બનશે. જો ભાઈ, સિંહ રાશિનો ચંદ્ર છે, કન્યા રાશિનું લગ્ન છે, પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, બુધવારનો દિવસ છે. જો મેં તમને ગઈ વખત પણ કીધું હતું કે તમારી કુંડલીમાં નથી મંગળનો પ્રોબ્લેમ, નથી શનિનો પ્રોબ્લેમ, પણ મારું એકદમ ઝીણવટપૂર્વક સંશોધન છે કે જે લોકોનું કન્યા લગ્ન છે, એટલે કે તમારું કન્યા લગ્ન, અને એમાં એનો લગ્નનો માલિક 12મે બેઠો છે, તેવા વ્યક્તિઓ લગ્ન જીવનથી બહુ દુઃખી હોય છે, લગ્ન બાબતોથી બહુ દુઃખી હોય છે. તમે બીજા કોઈને બી બતાવો તો જો કોઈ પણ પ્રકારના યોગ નથી બનતા, નથી ગુરુ રાહુનો ચંડાલ યોગ, નથી શનિચંદ્રનો વિષયોગ, કે નથી કોઈ શ્રાપિત યોગ, ગ્રહણ દોષ, છતાં પણ કોઈ વખત બે લોકો જોવે ને તો કુંડલી ચક્કર ખાઈ જાય, કશું નથી તો આ છોકરાને બિચારાને કેમ આટલી હેરાન કરતી. એનું કારણ એ છે કે જે બહુ જિજ્ઞાસુ અને અભ્યાસુ માણસ હોય ને એ જ જાણી શકે કે જે કન્યા લગ્ન છે, એ કન્યા લગ્નમાં બુધ જો ખાડે હોય તો એ માણસના જીવનમાં લગ્નની બાબતથી હંમેશા એટલે કે સ્ત્રી, કન્યા લગ્ન બેઝિકલી સ્ત્રીની સંજ્ઞા છે, સ્ત્રી બાબતથી હંમેશા થોડોક દુઃખી રહે છે. તમે રોજ તુલસીના 5 પાન ખાવાનું ચાલુ કરો, ટચલી આંગળીમાં બુધનો પાનું પહેરો અને સૂર્યના 12 નામ 12 વખત બોલવાનું રાખો. આટલું કરો, આનાથી 100% લાભ થશે. તમારા લગ્નના યોગ તો સાહેબ હવે તમને જો અત્યારે જે રીતે દશા ચાલે છે ને, રાહુની દશા ચાલે છે, કેતુની દશા હમણાં પૂર્ણ થવા દો, શુક્રની દશામાં તમારે 100% મેળ પડી જશે. 2026ના તમે જુઓ કે ભાઈ નવેમ્બરથી યોગ ચાલુ થાય છે કે 2027ના નવેમ્બર સુધી ચાલશે. ચિંતા નથી, સારું છે, આ સમયમાં મેળ પડી જશે. અન્ય દર્શક મિત્રને જોડીએ આપણે. હેલો. હેલો. હાજી બોલો. મારે મારા બાબા વિશે પૂછવું છે. શું છે બાબાની જન્મ તારીખ? 20/9/2002. 20/9/2002. સમય? સવાર 8:30. જન્મનું સ્થળ? ખંભાલિયા. શું પ્રશ્ન છે? ગવર્મેન્ટ નોકરીના યોગ કેવા છે? એની મહાદશા ક્યારે ચાલુ થાય છે? જો કુંભનો ચંદ્ર, કન્યા લગ્ન, સતભિષા નક્ષત્ર, શુક્રવારનો દિવસ, 14ની તિથિ. લગ્નનો સ્વામી પોતે બહુ ઉત્તમ સ્થાનમાં બિરાજમાન છે અને એમાં પણ એનું જે ઉદય થતું લગ્ન છે જીવનમાં એને બહુ સુખ સમૃદ્ધિ આપશે. બીજા સ્થાનનો સ્વામી બીજે પોતે બેઠો છે, પહેલા સ્થાનનો પહેલો બેઠો છે. છોકરાને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બધી જ રીતે એને લાભ થશે, સારું થશે. ગવર્મેન્ટમાં 1000% સારા પૈસા કમાશે અને આગળ જતાં બહુ આગળ નામ પણ પ્રસિદ્ધ થશે. નિશ્ચિતપણે એની ચિંતા મૂકી દો. 1000માંથી 1-2 કુંડલી કેવી સારી હોય, એમાંની 1-2 કુંડલી સારી છે, દોષ રહિત છે. બિલકુલ ચિંતા ના કરશો, સારું જ છે. અન્ય દર્શક મિત્રને જોડીએ આપણે. હેલો. હેલો. હાજી બોલો. 8/7/1962 જન્મ રહી. ફરી એકવાર 5 8/7 8/7/1962. જી જી, સમય યાદ નથી. સ્થળ? મારે સીતામાળી દુકાનનું નામ છે સોળાજ. નહીં, જન્મ ક્યાં થયો હતો આપનો સાહેબ? સોળાજ. બોલો, શું પ્રશ્ન છે? ગીર સોમનાથ જિલ્લાનો સીતામાળા તાલુકો. જી જી જી, વાંધો નહીં, મને યાદ છે, બોલો. હવે મારે છે, મારા તબિયત બરાબર નથી, બરાબર, દુખાવો એટલો બધો શરીરમાં રહે છે ને કે દવા ખાઈ ખાઈને થાકી ગયો. જો સાહેબ, એમાં એવું છે, કન્યા ચંદ્ર, કન્યા લગ્ન, ઉત્તર ફાલ્ગુન. આજે આપણે 3 કુંડલી જોઈ, 3 કુંડલી કન્યા લગ્નની જોઈ.
આપણે આ બધું છે ને પેલું મેં તમને સમજાવું છું ને બધાના કનેક્શન એક થતા હોય આજે બધાના કનેક્શનમાં કન્યા લગ્નની જ કુંડલી આવે છે કન્યા લગ્ન કન્યા ચંદ્ર ઉત્તર ફાલ તમારું નામ પ પરથી શરૂ થવું જોઈએ ભાઈ હો ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છઠની તિથિ રવિવારનો દિવસ હવે આમાં શનિ કેતુ છે ને 8મે આવે એટલે શરીરની સમસ્યા લાવે બીજું સૂર્ય પણ તમારો ખાડે ગયેલો છે અને શરીરના દેવતા સૂર્યનારાયણ છે એટલે પહેલું સુખ તે જાતે ન રહ્યા અને પહેલા સુખને સારો રાખવો હોય તો સૂર્યનારાયણને જળ રોજ ચડાવવું પડે માટે ભગવાન સૂર્યનારાયણને રોજ જળ ચડાવો લીલા મગ નાખીને સૂર્યના 12 નામ બોલતા 12 વખત અને છે ને તમારા માટે 5મુખી રુદ્રાક્ષ બહુ સારો રહેશે પંચમુખી રુદ્રાક્ષ કાળા દોરામાં પહેરી લો જેથી તમને લાભ થાય તો આટલું કરજો લાભ થશે તો સુંદર મજાની વાત કરી આપણે તમારા દરેક પ્રશ્નોનો સળગતો જવાબ આપ્યો બાકીની રાશિને પણ ન્યાય આપવાનો છે તુલા રાશિ આત્મવિશ્વાસમાં વધારો થાય માન સન્માન વધે જીવન સાથી જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો નવું કામ જો હોય તો હવે 1-2 દિવસ મુલતવી રાખો ત્યારબાદ સારું કરજો વાણી પર નિયંત્રણ રહે બોલવામાં કુશળ થશો લીલો શુભ કલર શુભાંક 5 રહેશે વૃશ્ચિક રાશિ વિચારો ઉપર કાબુ લાવવાની બહુ જરૂર છે લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થશે વહીવટી ક્ષેત્રે સફળતા મળશે જૂના મિત્રો મળી શકે છે ક્રીમ શુભ કલર શુભાંક 2 રહેશે ધનરાશિ સમસ્યાઓનો ઉકેલ મળે કામના સ્થળે સફળતા મળે વેપારમાં રોકાણ ફાયદાકારક રહેશે દિવસ સારો છે ચોકલેટી શુભ કલર શુભાંક 8 છે છેલ્લી 3 રાશિ મકર કુંભ મીનની વાત કરીએ મકર રાશિને મતભેદનો સામનો કરવો પડે સમસ્યાઓનું નિવારણ શોધવાનો પ્રયત્ન કરો છો મળી નથી રહ્યું ચિંતા ના કરો ટૂંક સમયમાં મળી જશે મોસાળ પક્ષથી સારો એવો લાભ થાય જવાબદારી મળે રાજકીય અને સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધે લોકો તમને માન સન્માન આપવા તમારા એક ખ્યાતિ એક ખંત અને એક ખુમારીથી તમે આગળ વધશો ગુલાબી શુભ કલર શુભાંક 6 છે કુંભ રાશિને સ્વાસ્થ્ય ખૂબ સારું જણાય છે બીજું કે ભેટ સોગાદો મળવાના યોગ છે મિત્રો સાથે દિવસ બહુ સારો છે ધાર્મિક કાર્યો થશે પર્પલ તમારા માટે શુભ કલર શુભાંક 2 રહેશે મીન રાશિને પૈસા બચાવીને રાખવા સમજી વિચારીને પૈસા ક્યાં મૂકવા કેવા મૂકવા એ કોઈકને પૂછીને કરજો દિવસ સારો છે આનંદમય છે સાતીર લોકોથી સાવધાન રહેવાનું છે જીવનસાથીના સાથ સહકારને સહયોગ મળશે રાતો શુભ કલર શુભાંક 1 રહેશે તો મિત્રો આપણે વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ હવે વાત કરવાની છે આપણે આપણા ખાસ ટેરોટના કાર્ડની જે લોકોનો કાલે જન્મદિવસ છે તે લોકોનું આવનારું વર્ષ કેવું રહેશે વાત કરીએ સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા તનથી તંદુરસ્ત મનથી મલકાતા અને ધનથી છલકાતા રાખે તમારું હાસ્યનું તોરણ ઝૂલતું રહે ભાગ્યનું પાનું ખુલતું રહે ધન કુબેરના ભંડાર ભરાતા રહે એક સુંદર મજાનું ટેરોટ છે ધ ચેરિયોટ કરીને તો શું સૂચવે છે ધ ચેરિયોટનું કાર્ડ શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ લખેલું છે મુવમેન્ટ યુ વિલ ચેન્જ ધ પ્રોસેસ તમે જે કામ કરી રહ્યા છો દૈનિક ચર્યામાં ફેરફાર થશે કોઈક નવી પ્રવૃત્તિ એ કોઈ પણ હોય તમારા વિષયના બહારની પણ કોઈક નવી પ્રવૃત્તિ શીખશો કોઈક નવા કાર્યમાં રસ રુચિ વધશે સાથે ચેન્જ ઓફ મુવમેન્ટ એટલે કે તમારું સ્થાન નોકરી વેપાર ધંધો કોઈ બી જગ્યા પરિવર્તનના યોગ છે ઘર બી થઈ શકે વેપાર બી થઈ શકે નોકરી બી થઈ શકે કે કોઈ પણ સાધન રોજ લઈને જતા હોય એ પણ બદલી શકાય તો એ પણ છે અને કોઈક નવું વ્યક્તિ જીવનમાં આવશે જે તમને આમ પ્રોપર ગાઈડ કરશે ડાયરેક્ટ કરશે અને તમને લાઈફને આગળ લઈ જવામાં મદદ કરશે તો સારું કાર્ડ છે ભાઈ પોઝિટિવ કાર્ડ છે કોઈ એવું છે નહીં શું કરવાથી લાભ થાય કાલે જેનો પણ જન્મદિવસ છે દર્શક મિત્રો દરરોજ તમારે એક તુલસીનું પાન ખાવાનું છે ઓમ ગણપતિ નમઃના મંત્રનો જાપ 11 વખત કરવાનો છે જેનો પણ કાલે જન્મદિવસ છે આટલું ખાસ કરે લાભ જોવાશે તો સાહેબ સુંદર મજાની વાત કરી સત્સંગ કર્યો આપણે મને ખૂબ મજા આવી આશા રાખું છું તમને પણ મારી જોડે સત્સંગ કરીને આટલી જ મજા આવી હશે આપણે આવતીકાલે ફરીવાર આ જ ચેનલ પર મળીશું મંતવ્ય ન્યૂઝ
મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે, છેવાડાના માનવી સુધી એનો અવાજ પહોંચાડે છે અને સાથે સારા અને ઉમદા કાર્યો પણ કરતી રહે છે. એટલે સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ જોતા રહો, નિહાળતા રહો. કાલે ફરીવાર મળીએ છીએ. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.